જય હિન્દ મિત્રો, સ્વાગત છે તમારા સૌનું તમારી આ યુટ્યુબ ચેનલ કુચુભા એક્સપ્રેસની અંદર. મિત્રો, બહુ લાંબા સમય પછી લગભગ 4-5 મહિનાના ગેપ પછી આજે હું એક નવો વિડીયો બનાવવા જઈ રહ્યો છું, જેની અંદર અત્યારે આપણી 15/6/2025ના દિવસે પોલીસ કોન્સ્ટેબલની જે પરીક્ષા લેવામાં આવી હતી તેનું એક્સપેક્ટેડ કટ ઓફ કેટલું રહેવાનું છે તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું. તો તે સાથે જ તમને જણાવી દઉં કે હવે આવનારા દિવસોમાં તમને સરકારી ભરતીને લગતી જે પ્રમાણે પહેલાં ગુજુભા એક્સપ્રેસ ચેનલ ઉપર અપડેટ્સ મળતી હતી તેવી રીતે તમને અપડેટ આપવામાં આવશે. તો જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો. ચલો મિત્રો, વાત કરીએ. તો તારીખ 15/6/2025ના રોજ લોકરક્ષક એટલે કે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા લેવામાં આવી હતી, જેની અંદર બે પાર્ટની અંદર પેપર આમ જનરલી જોવા મળ્યું કે જેની અંદર પહેલો પાર્ટ 80 માર્ક્સનો અને બીજો પાર્ટ 120 માર્ક્સનો હતો. જેની અંદર નોટિફિકેશન અને જે ક્વોલિફિકેશન જે લખેલી હતી તે મુજબ તમારે બંને પોર્શનની અંદર 40% માર્ક્સ લાવવા જરૂરી છે. એટલે કે 200માંથી 40% માર્ક્સ નહીં, પરંતુ પર્ટિક્યુલર જે પાર્ટ છે એટલે કે 80માંથી 40%, એટલે કે તમારે મિનિમમ 80 માર્ક્સનું જે પેપર હતું તેમાંથી 32 માર્ક્સ અને 120 માર્ક્સના પોર્શનમાંથી પણ 40%, એટલે કે 48 જેવા માર્ક્સ તમારે મિનિમમ લાવો તો તમે આ એક્ઝામમાં પાસ થવા માટે ક્વોલિફાય થાવ. આની પહેલી શરત હતી. હવે વાત કરીએ કે મેરિટ આનું કેવી રીતે રહેશે. તો તે પહેલાં તમને જણાવું કે પોલીસ કોન્સ્ટેબલની ટોટલ વેકેન્સી 12,000થી વધારે છે, એટલે કે 12,000 પ્લસની વેકેન્સી હતી, જેના માટે તારીખ 15/6એ 2,47,800 વિદ્યાર્થીઓએ આ એક્ઝામ આપેલી છે. એટલે કે જે 2,47,800 વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી તેમની અંદરથી જ બિન હથિયારી, હથિયારી, જેલ સિપાઈ અને SRPFના કોટાની અંદર વિદ્યાર્થીઓને નિમણૂક કરવામાં આવશે. તો આપણે વારાફરતી ચારેની અંદર કેટલા માર્ક્સનું કટ ઓફ રહી શકે અને મેલ ફિમેલમાં શું ડિફરન્સ રહેશે તે પણ આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલાં વાત કરીએ બિન હથિયારીની. તો તમને સૌને ખબર હશે કે પોલીસ કોન્સ્ટેબલની અંદર સૌથી સારી જો કોઈ પોસ્ટ કહેવાય તો તેને બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ કહેવામાં આવે છે. તો જનરલી આનું મેરિટ ચારેમાં સૌથી ઊંચું રહેશે. તો બિન હથિયારીની અંદર જનરલ કેટેગરીનું કટ ઓફ 116થી 120ની વચ્ચે રહેવું જોઈએ. EWSનું કટ ઓફ 112થી 115, OBCનું 110થી 112ની આસપાસ, SCનું 105થી 108ની વચ્ચે અને STનું 100+ કટ ઓફ બિન હથિયારી માટે મેલ કેટેગરીનું રહેશે. હવે વાત કરું ફિમેલ કેટેગરીની. તો જનરલની અંદર 115+, EWS માટે 110+, OBC માટે પણ 106+, SC માટે 100+ અને ST કેટેગરીની મહિલા ઉમેદવારો માટે બિન હથિયારીનું કટ ઓફ 95+ રહેવા જશે. હવે વાત કરીએ હથિયારી પોલીસ કોન્સ્ટેબલની જે એક્ઝામ છે તેનું કટ ઓફમાં શું વેરિએશન રહેશે. તો જનરલ કેટેગરી માટે 110થી 115ની આસપાસ, EWS માટે 108ની વધારે, OBC માટે 105+, SC માટે 100+ અને ST માટે 97+નું મેરિટ હથિયારી મેલ કેટેગરીમાં રહેશે. હવે વાત કરું કે ફિમેલ કેટેગરીની અંદર, તો જનરલ કેટેગરીની ફિમેલ માટે 105+, EWS માટે 100+, OBC માટે પણ 100+, SC કેટેગરી માટે 90+ અને ST કેટેગરીમાંથી જો કોઈ બહેનો આવતી હોય તો તેમનું હથિયારીમાં મેરિટ 85+ જશે. હવે વાત કરીએ જેલ સિપાહીની. તો જેલ સિપાહીની અંદર જનરલ કેટેગરીના મેલ ઉમેદવારોનું કટ ઓફ 110+ જશે, EWSનું 100+, OBCનું પણ 100+, SCનું 95+ અને ST ભાઈઓનું કટ ઓફ 90+ રહેશે. વાત કરીએ જેલ સિપાહીના મહિલા ઉમેદવારો માટે, તો જનરલ માટે 100+, OBC અને EWS માટે 95+, SC માટે 90+ અને ST કેટેગરીની બહેનો માટે 85 એટલે કે 85+નું મેરિટ રહેશે. હવે વાત કરીએ છેલ્લી કેટેગરી એટલે કે SRPFની માટેની. તો તમને સૌને ખબર હશે કે SRPFની અંદર ફક્ત ભાઈઓ માટે જગ્યા છે, બહેનો માટે આની અંદર કોટા નથી. તો ભાઈઓ માટે SRPFની અંદર જનરલ કેટેગરીનું કટ ઓફ 105+, EWSનું 95+, OBCનું પણ 95+, SC કેટેગરીનું 88+ અને ST કેટેગરીનું 80+ મેરિટ જવા રહેશે. એટલે કે લમસમ આપણે એવું કહી શકીએ કે જો 100ની આસપાસ તમારે માર્ક્સ થતા હોય તો કોઈ પણ કેટેગરીની અંદર હોવ તમે, તો તમને કોઈ પણ એક પોસ્ટ તો 100% મેલ ઉમેદવારો માટે ફાઇનલ કહી શકાય, અને મહિલા ઉમેદવારો માટે 90+ માર્ક્સ થતા હોય તો તમને ચારમાંથી કોઈ પણ એક કેટેગરીની અંદર ચાન્સ મળવાની શક્યતા રહેલી છે. તો મળીએ નવી અપડેટ સાથે. ત્યાં સુધી તમે કોમેન્ટમાં જણાવી દેજો તમારે કેટલા માર્ક્સ થાય છે અને તમારી કેટેગરી પણ જરૂરથી લખજો. તો ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.